તો એ સમાચારોમાં આગળ વાત કરીએ આપણે રાજકોટની તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે અને ત્યારે બધા પક્ષો તેને મૂર્તિયા અને પાર્ટીને જીતાડવા માટે એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે અને સાથે સભાઓ જમણવાર અને રેલીઓ કાઢી પોતપોતાના પક્ષને મજબૂત બનાવવા માટે કવાયતો કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ શહેરની મુલાકાતે પહોંચ્યા હતા। સાંજે 6 વાગે જૂના રાજકોટ વિસ્તારમાં ભવ્ય રોડ શો કર્યો હતો, જેમાં તેઓ શહેરની જૂની બજારમાં રોડ શો યોજી વેપારીઓને પણ ભાજપના સમર્થનમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી। રાજકોટના ત્રિકોણ ભાગથી શરૂ કરી ગોરડિયા કુવા રોડ, ધર્મેન્દ્ર રોડ, લાખાજી રાજ રોડ, ઘી કાંટા રોડ, કંસારા બજાર, સોની બજાર, પેલેસ રોડ, ભૂપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિર, બાલાજી મંદિર અને આ તમામમાં રોડ શો યોજવામાં આવ્યો હતો। આ રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને જય શ્રી રામના નારા લગાવી ચૂંટણીનો પ્રચાર કર્યો હતો। તો સાથે જ રાજકોટની નાની મોટી બજારના વેપારીઓ દ્વારા પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પુષ્પ વર્ષા અને ફૂલહારોનો પહેરાવી સ્વાગત કર્યું હતું। ખૂબ આતુરતાથી આ દિવસની અમે રાહ જોઈ રહ્યા હતા અને ભાજપનો એક એક નાનાથી માંડીને મોટામાં મોટા નેતા સુધીના કાર્યકર્તાઓ થનગની રહ્યા છે અને આજે ખૂબ જંગી બહુમતીથી અમારી ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકરની સંખ્યા છે અને રાજકોટના જે કહેવાય ને કે બજારનો વિસ્તાર છે ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હર્ષભાઈ સંઘવીના સમર્થનમાં જોડાવાના છે। તમે શું કહેશો, તમને કેટલી આતુરતા છે? આતુરતા બહુ જ છે। ભારત વિજયી ભવ, ગુજરાત વિજયી ભવ, રાજકોટ વિજયી ભવ। તમે શું કહેશો, તમને કેટલી આતુરતા છે? કારણ કે રોડ શો ભવ્ય રાજકોટમાં ચૂંટણી પહેલા યોજાય છે, કેટલી સીટો મળી શકે એમ છે અને લોકોનો મિજાજ શું છે? અમે બધી સીટો લેશું અને અમે જંગી બહુમતીથી જીતશું અને હર્ષ સંઘવીભાઈ આવે છે અને બહુ ઉત્સાહ અને બહુ ઓલાથી અમારા બધા મહિલા મોરચો સાથે છે અને અમારા 18 વોર્ડમાં અમે જંગી બહુમતીથી બધી સીટ જીતશું એવું અમે અપેક્ષા છે અમારી। અને તો આ હતા ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકરો। હું તમને દ્રશ્ય દેખાડવા માંગીશ અન્ય કે ભાઈ અત્યારે જે રાજકીય માહોલ છે તે રાજકોટમાં જે કે જામ્યો છે, એક કહેવાય કે બધી જગ્યાએ ભગવાનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કારણ કે આજે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે કહેવાય વિસ્તારવાસી જે લોકો છે જે ભારતીય જનતા પાર્ટીના તે એકત્ર થયા છે અને આ વિજય યાત્રામાં જે કહેવાય જોડાવાના છે ત્યારે લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભારત માતા કી જયના નારા સાથે તેમજ ભાજપના ફેસ કરીને લોકો છે તે અત્યારે ગુજરાત રાજ્યના હર્ષ સંઘવી છે આજે કહેવાય વધાવી રહ્યા છે। ત્યારે આપણી સાથે જયમીનભાઈ ઠાકર છે। જયમીનભાઈ શું કહેશો, અત્યારે હર્ષભાઈ સંઘવીનો જે કહેવાય રોડ શો છે રાજકોટમાં? રાજ્યના ડેપ્યુટી સીએમ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને યુવાનોના હૃદય સમ્રાટ એવા શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આજે રાજકોટમાં આપણી વચ્ચે રોડ શો કરી રહ્યા છે। ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાઓની સાથે રાજકોટ શહેરના નગરજનો પણ આ રોડ શોની અંદર જ્યારે જોડાણા હોય ત્યારે આપના માધ્યમથી રાજકોટ શહેરના સૌ નગરજનોને મારી કરબદ્ધ વિનંતી છે અને અપીલ છે કે મતદાન કરજો। ભારતીય જનતા પાર્ટીના 72 કમળને 28મી તારીખે આપ મહાનગરપાલિકાની અંદર આપના આશીર્વાદથી મોકલજો અને ભૂતકાળની જે પરંપરા રહી છે આપના આશીર્વાદ રહ્યા છે વર્તમાનમાં કાયમ રાખીને ભવિષ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મહાનગરપાલિકાની અંદર કામ કરે એવી આપ સૌને મારી નમ્ર અરજ છે। ધન્યવાદ। આપ જોઈ રહ્યા છો અત્યારે કે રાજકીય માહોલ છે તે ચૂંટણીનો જામ્યો છે। હાલ અત્યારે ત્રિપાખીય જંગ રાજકોટની બજારમાં જોવા મળી રહ્યો છે। કારણ કે ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે અત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં જે 3 પક્ષો છે તેના દ્વારા એની ચૂંટણીનો જોર લગાવીને અત્યારે જે કહેવાય કે લોકોને અત્યારે અપીલ કરવા જે કહેવાય ચૂંટણીના મેદાને ઉતાર્યા છે, તેના મૂર્તિયાઓને ઉતાર્યા છે, ત્યારે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે અત્યારે ભાજપ દ્વારા કહેવાય કે વિકાસની જે કહેવાય કે યાત્રા કાઢવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં અત્યારે કે લોકો મહિલાઓ જે ખાસ કરીને ઉપસ્થિત છે અને જે રોડ શોમાં જોડાવાના છે। આ લાંબો રોડ શો છે તે રાજકોટના જે રાજમાર્ગો પર ફરી વળશે। મહત્વની વાત છે કે અત્યારે રાજમાર્ગો પર જે રોડ શો ફરી વળવાનો છે ત્યારે રાજકોટ ખાતે અત્યારે રાજકીય માહોલ વચ્ચે જામ્યો છે અને આ રોડ શોમાં ગુજરાત રાજ્યના હર્ષ સંઘવી છે તે પોતાનું કહેવાય વર્ચસ્વ બતાવવાના છે। ભારતીય છે ગુજરાત રાજ્યના ડેપ્યુટી હર્ષ સંઘવીનો રોડ શો નીકળ્યો છે। બીજા દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે ડેપ્યુટી સીએમ ગુજરાત રાજ્યના હર્ષ સંઘવી છે તેના દ્વારા એક શક્તિ પ્રદર્શન વિજય યાત્રા સાથે કહેવાય રોડ શો કાઢવામાં આવ્યો છે। આ શહેરના ટુકડબાગ ચોકથી લાખાજી રાજ રોડ
સોની બજાર અને પેલેસો થઈને જ્યાં રોડ શો છે તે રાજકોટના રાજમાર્ગ ઉપર ફરવો છે. મહત્વની વાત છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસો બાકી છે, ગણતરીની કલાકો જ બાકી છે, ત્યારે અત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શન અને વિજય યાત્રાના સંકલ્પ સાથે આજે રોડ શો ગુજરાત રાજ્યના આ ડેપ્યુટી સીએમનો કાઢવામાં આવ્યો છે. અત્યારે ડેપ્યુટી સીએમનો રોડ શો છે તે રાજકોટના ત્રિકોણમાંથી નીકળી રહ્યો છે. મહત્વની વાત છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગણતરીના દિવસે બાકી છે, ત્રિપાક્ષીય જંગ જે રીતે જોવા મળી રહ્યો છે રાજકોટની બજારમાં. ત્યારે ક્યાંક ને ક્યાંક આ જંગને જીતવા માટે અને જે કહેવાય રાજકોટ ભાજપનો ગઢ છે તેને સરદાર કરવા માટે અત્યારે રોડ શો છે તે વર્ષોથી કાઢવામાં આવ્યો છે. અત્યારે હાલ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો કે અત્યારે હર્ષદની છે તે ત્રિકોણબાગ ખાતે અત્યારે આગળ આવીએ છે અને લોકોને મળી રહ્યા છે. સાથે જે કહેવાય ભાજપના જે કાર્યકરો અને જે કહેવાય કે અત્યારે ભાજપના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો અને રાજકોટની જનતાને અભિવાદન ઝીલવા માટે પણ એકત્રિત થઈ છે. મહત્વની વાત છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શન કોંગ્રેસ અને આપ પાર્ટી કહેવાય કે મોટી જનતા સાબિત થઈ હાલ લાગી રહ્યું છે.